ચાય ગુડ મોર્નિંગ વહેલા ભાઈ અમે ચા ને પૌવા ખાઈએ છીએ આજ તો બરાબર પેલા વિડીયો જ બનાવી લો ઓકે હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફરીથી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો સવારે ભાઈ મસ્ત ચા નાસ્તો કરી તૈયાર થઈને અમે અત્યારે આવ્યા છીએ ભાઈ વડનગર એક મંદિર છે અને એ મંદિરનું નામ છે ભાઈ હાટકેશ્વર મહાદેવનું મંદિર અને વડનગરમાં બીજું એક કમસા પણ પછી આવી રહ્યા કે આપણે પહેલાં મંદિર જતા આવીએ તો અત્યારે હવે વયા આવ્યા છીએ તો ચલો તમને વડનગરનું હાટકેશ્વર મહાદેવનું હું મંદિર બતાવું ચાલો એક્ટિવા આવી જોત ના હોત આવું અચ્છા ઉપર જવા માટે હા તો નહીં ચાલો ખાલી આ મંદિર આવી છે ને લાડા આઈડિયા ને હા એ મંદિર જ છે કહું છું તો ભાઈ એમ કહેતી હતી અંદરનું જે મંદિર છે ને એનો વિડીયો મેં નહીં બનાવ્યો કારણ કે કદાચ અંદર વિડીયો બનાવવા નહીં દેતા પણ બીજો એક ખાસા મંદિર છે તો એનો મેં વિડીયો બનાવ્યો છે હા સાંજના ટાઈમે આવો ને તો ભાઈ મજા આવે નહીં હોજે હા ભાઈ હોજે જ મજા આવે ત્યારે તમે તડકાનો આવ્યા છીએ ખરા બપોરનો કારણ કે ભાઈ અમારા વડનગરમાં બીજું ખાસું કોમ છે બળી જાય હું હડો હા તો વડનગરમાં મારે બીજું કોમ છે હાય આવી બરી હું તો હાય હું લાઈ થયું છે ભાઈ સ્ટાઈલો ઊની થઈ હોય તો લાગે ઓ વાવ આઈ રે અંબાજી માતાજી અચ્છા મેન દરવાજો આ બાજુ પ્રવેશ દ્વાર જેના મેળો મતલબ જેનો મોટો ખાસો મંદિર છે આ બાજુ જુઓ અને આર્યું મેન છે આર્યું મતલબ શું કહેવાય આ રહ્યું ભાઈ પ્રવેશ દ્વાર છે પણ અમે આમ ફરીને જતો ડાયરેક્ટ પણ મેન ગેટ આવી રહ્યું છે આ બાજુ વાળો આવી રહ્યો ને આ મેન ગેટ છે અને એથી આ મંદિર કોઈક આવું દેખાય છે એના નીચે પહેલાં મોટું મંદિર એના નીચે પાછું નાનું મંદિર અને એનાથી નાનું આવી રહ્યું મંદિર ચારે કોર જેનો મંદિર ખાસો છે વચમાં મોટું મંદિર એના આજુબાજુ નાના મોટા મંદિર લો હવે ભાઈ બજારમાં જઈએ છીએ ફરવા આવવું હોય તો હોજ જવાય શાંતિ લેવી હોય શકૂન લેવો હોય ને તો હોજ જવાય ફોન કરે મંગળભાઈ હા ઓકે તો અમે અત્યારે આવ્યા છીએ રેલવે સ્ટેશન જોડે આ પાછળ જુઓ પાછળ રેલવે સ્ટેશન છે અને ઓયકણ આવ્યું છે વિજયભાઈ હા પેલી ચાની કેટલી જોડે આવે છે અને વિજયભાઈની વાટ જોઈને બેસી રહેશે એના રસ્તામાં છે કારણ કે ભાઈ અહીંથી અમારે ખુરચી ને ટેબલ ને એવું બધું લેવાનું છે એટલા માટે પણ તમે રિક્ષાવાળાને ફોન કર્યો નહીં બોલો શું કહેવું તમારું એ વાત ઉપર આવા રિક્ષા હીરા લઈને આવે છે મંગલ લઈને આવશે હા ભાઈ મંગલભાઈ રિક્ષા લઈને આવશે હા તો આ બાજુ ઉપર સહીવાની ઓફિસ ભાઈ એથી બધું લેવાનું છે છેલ્લા 2-3 દિવસથી ભાઈ એટલી ગરમી પડે છે કે તમે વાત ના પૂછો અને એક વાત કહું સરપ્રાઈઝની અપુન કા બર્થડે આ રહા હૈ તો તાનો બર્થડે આવે છે ભાઈ મારો તો મજા આવશે ભાઈ બર્થડે આવે છે એટલે લુગડો લેવાનો છે ભાઈ મારો બર્થડે આવે છે એટલે કારણ કે મારી જોડે કપડાં નહીં તો એટલા માટે અમારા હસબન્ડજીને અમે કીધું કે મને આજે લુગડો લઈ આવજો લઈ આવશો લેવાનું
કેટલાનો લઈ આવશો? કેટલા નતો એટલે સાચું કહું નહીં કેવું દાદા. ના ના ભાઈ લઈ આલ છી મને લુકડો સમ નહીં લઈ આલ. મારો બર્થડે આવે છે તે લુકડો તો જોશી મારે. ઓકે હું જે ધાબા પર આવી છે ને ત્યાંથી તમને હું આખું વડનગર બતાવું. તમને આખું વડનગર બતાવું કે કેટલું મસ્ત લાગે છે. હા જો એ જો મત રાખીએ. ઓકે જો આ સવાઈ વડનગર આ બાજુ છે. આ લોકેશન બહુ મસ્ત આવે છે એકદમ. હોટેલ રીઝાની હોમ છું ભાઈ. અને અહીંયા આ રેલવે સ્ટેશન છે. અને આટલું હાંફવાનું કારણ છે ભાઈ મને એટલો તડકો લાગે છે મને થાકોય લાગ્યો છે એટલા માટે. તો ધીમે ધીમે નેચે જઈશું. પડી ના જઈએ નકર પોટિયા ભાગી જશી. ઓ હા એટલો ગરમી હોય ને એટલો તાપશે ને ભાઈ તમે જુઓ તો રવાતું નહીં ભાઈ. હજી અમારે બેવનભાઈ ખાવાનું બાકી છે. તમે જુઓ સાચું કહો જમવાનું બાકી છે. તો હાલ હવે અમે જઈએ છીએ થોડો નાસ્તો કરવા જઈએ છીએ. અને બીજું શું ખબર છે મમ્મીના ભાઈ ચશ્મા લેવાના છે તો એટલા માટે ચશ્મા લેશું નાસ્તો કરશું ભાઈ પાછો હોય ગુડાશું. તો ભાઈ અમે હવે નાસ્તો કરવા આવી જઈએ. હા જુઓ હવે આવું બધું લખેલું છે ને અમે શું મંગાવીશું પફ મંગાવીશ. અને અમે શું મંગાવી હતું બીજું પૂરી જઈ શું મંગાવી હતું સમોસા ને પફ મંગાવી. ભાઈ તારે ભાઈ સેવ ઉસળ સજવા મેં કોઈ દિવસ ભાઈ સેવ ઉસળ નહીં ખાધી તો એટલા માટે આજે મેં સેવ ઉસળ ઓર્ડર કરી. જોઈએ હવે કેવી લાગે છે. કેટલું મંગાવી 4 આઈટમ મંગાવી હતી. સમોસા પફ ભેળ મંગાવી છે હવે અને સેવ ઉસળ મંગાવી છે. પેટમાં બુડબુડિયા બોલતા હતા સાંજના એમ આમ ઓકે મસ્ત ભાઈ પેટ પૂજા કરી લીધી છે. અને હવે અમે 2 જણા જઈએ છીએ ભાઈ મારા માટે કપડાં લેવા જઈએ છીએ. અને વડનગરમાં એક દુકાન છે એ દુકાનનું નામ છે અલંકાર. તો ત્યાં આગળ જશું અને અહીંથી લેશું. મારા માટે બર્થડેના કપડાં લેવાના છે ભાઈ બર્થડેના અહીંથી. ઓકે તો અમે અલંકાર એમ્પોરિયમમાં આવી જઈએ. આ બાજુ ઓ મળી રહ્યું. હા ભાઈ હવે અમે ઘેર જઈએ છીએ બોય. આમ તો 5:30 વાગવા આવ્યા છે ને થાકી જઈએ 2 જણા. અમારી હાલત આમ એવી થઈ જશે ને હમણાં થોડા દિવસથી કસર સરખો ઊંઘ્યા નહીં શકતો ભાઈ. એટલો ટેન્શન છે ને એટલું કોમ છે ભાઈ. તો બસ હવે ઘેર જઈએ છીએ. ઘેર જઈને થોડો આરામ કરશું ને પછી જમવાનું બનાવશું ને એવું બધું કરશું. ચાલો. અને કદાચ ઘેર જઈને જો વિડીયો ના બનાવી શકું તો હાલથી જ કહી દઈશું ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ભાઈ. રાધે રાધે. હા ને